પાણીપુરી ખાતા પહેલા હવે 100 વખત વિચાર કરજો। પાણીપુરીના શોખીનો માટે લાલ બત્તી સમાન વિડિયો વાયરલ થયો અને આ વિડિયો વાયરલ થયો છે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારથી। આ વિડિયો અમે તમને બતાવીએ કે જ્યાં પાણીપુરીની લારી પર પગથી બટાકા ધોવાઈ રહ્યા છે। મોટા તપેલામાં પગથી ધોવાઈ રહ્યા છે કાચા બટાકા। રોડ પર પડી જતા બટાકા ધોઈ ફરી તપેલામાં નખાયા। એ વિડિયો અમે તમને બતાવી રહ્યા છે જે વડોદરાનો છે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આગળ જે પાણીપુરીનો સંચાલક છે તેનો આ વિડીયો વાયરલ થયો છે। દાંડિયા બજાર વિસ્તારનો આ વિડીયો છે અને જે પાણીપુરીનો જે સંચાલક છે તે અન્ય એકની મદદથી પગથી આ બટાકાને છૂંદી રહ્યો છે અને તેવા જે બટાકા છે નીચે પડી રહેલા હોય તેવા બટાકાનો પણ ઉપયોગ કરવામાં આવે છે। લારીવાળા જે હાઇજીન પૂરી ના નામે જે વધુ પૈસા વસૂલે છે તે કયા પ્રકારના પાણીપુરી આ લોકો વેચતા હોય છે તેનો આ વિડીયો છે। હવે જોવાનું એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિડીયો વાયરલ થયા બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। ભૂતકાળમાં પણ આ પ્રકારના વિડીયો વાયરલ થયા છે કે જેને પગથી જે બટાકા છે તે છૂંદવામાં આવતા હોય અને આ પ્રકારના વિડીયો વાયરલ થયા છે। પરંતુ જે ખરેખર કાર્યવાહી થવી જોઈએ તે નહીં થતી હોવાને કારણે જે પાણીપુરી વિક્રેતાઓ છે એન કેન પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે અને આ પ્રકારની પ્રવૃત્તિ કરીને પોતાનો ધંધો ફૂલતા ફલાવતા હોય છે। બિલકુલ યુનુસ, આ તો રીતસરના લોકોના આરોગ્ય સાથે ચેડા જ છે। વીએમસી હવે શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહી, પરંતુ એ દ્રશ્યો કે જ્યાં પાણીપુરીની લારી પર પગથી બટાકા ધોવાઈ રહ્યા છે